મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે પણ આપણે આવી ગયા હતા વાડીએ ચક્કર મારવા માટે. તો ત્યાં તો શું છે કે કાલે વરસાદ બહુ હતો જોરદાર અને પવન પણ એવો હતો. તો જો આપણે ત્યાં શું છે કે ધાર્યું બાર્યું બધું પડી ગયું આપણે ઓયડીનું. જો આ ઓયડીનું ધાર્યું બાર્યું બધું પડી ગયું છે, કારણ કે વરસાદ જ એવો અને પવન એવો હતો ને પવન ભરાણો એમાં તો બધું તોડી ફોડી નાખ્યું આપણે. હવે આને પાછું હવે આપણે રિપેરિંગને સાફ સફાઈ કરવાનું તો રહેવાનું છે જ. અને આપણે તલ પણ જો વ્યવસ્થિત થઈ ગયા છે, વાઢવાની તૈયારી કરવા વાઢવાના જ છે આપણે સીધા. પણ શું છે કે એમાં હજી અંદર ઘરે એમ છે નહીં, કારણ કે વરસાદ બે થઈ ગયા ઉપરા ઉપર, એટલા માટે એમાં કાંઈ હવે થાય એમ તો કાંઈ છે નહીં. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખીને શુભેચ્છા આપીએ છીએ. બપોરના કેટલા વાગી ગયા છે? તો બાયણે બેઠી હતી, સવા થવા આવ્યો તો હજી રસોઈ અમે હજી નથી બનાવી. બોલો, બાયણે બેઠી હતી હવા થઈ ગયો. જોશનાબેન વયા ગયા ને કામ બધું એમણે બખાડાય, કેમ કે ઇવન તમને કામ સોંપી દે તો અમે કર્યા રાખીએ. અમે કેમ આપણે કેમ કામ સીધેલું કામ કરતી હોય એની હોય. તો આ જો અત્યારે કંઠીનું કામ કરી લીધું છે અને આ જો લીજાબેન રમે છે. કિચન સેટ બનાવ્યો, જો સરસ મજાનું બહુ ઘેણી રૂમાલ પાથરી દીધો, ગાઈડલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે લેતી ને વાસણ બસ. હવે કંઠીનું થોડું ઘણું કામ હતું એ કર્યું, પછી હાંધવાનું હતું એ કામ બધું કર્યું ને હવે રસોઈમાં શું બનાવીએ જો નક્કી કરીએ છીએ. ભાત વઘારીએ કે પછી રોટલી કરી, કેમ કે સવારમાં શાક તો થઈ જ ગયું હોય, ભાઈનું ટિફિન થયું એટલે લાલો ને ભવ્યભાઈ બે વયા ગયા દુકાને, બધા પપ્પા વયા ગયા દુકાને, બધા ટિફિન તો વહી જ ગયું હોય. તો ચાલો આપણે નક્કી કરીએ અંદર રસોડામાં જઈ. તો ટાઈમ તો અમારે સેટિંગ ન હોય, કેમ કે 2-2 વાગે પછી સૂઈએ ને ખાઈએ ને પીએ ને પછી વાસણ સાફ કરીએ ને એક પોતું કરે ને બીજા બેનને નવડાવીએ ને એવું બધું કામકાજ રગડ તગડ બધું હાલે. પછી હાઈન લગન ઉપાડી દો એ પછી ઉતારે 6-6:30 થઈ જાય. ટીવી જોઈએ ને કોઈક ટીવી જોતું હોય ને. તો ચાલો આજે તો તડકો એટલો બધો છે ને, વાતાવરણ પણ વાદળ થયું, પાછી ખાવા માંડ્યું છે. મારે કોને વરસાદ છે કોમેન્ટ કરજો, કેમ કે કોઈ કોમેન્ટ નથી કરતું કોને વરસાદ છે. અમારે પરમ દિવસે બહુ જ હતો, કાલે તો કંઈ વરસાદ હતો નહીં. છે ને વાદળ છાયું વાતાવરણ, ગરમીનો માહોલ પણ એટલો બધો છે. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને, આપણે તો ગાજે ને વિજે છે. કરીએ હાલો પછી સાતલપુર આપણે વિડીયો કોલ કરીએ. પણ વરસાદ તો જો ને પવન પણ એટલો બધો છે, વરસાદ નથી એટલે કે ત્યાં પણ નથી એવું લાગે એમ કે વરસાદ તો જો એવું છે બધું વાતાવરણ કમોસમી વરસાદ. જો એ બધા કહે છે કે 11 તારીખ લગે છે વાવાઝોડું. અહીં જો કબૂતર કેવું મોજ કરે, ચારીકો કાળું ડિબાંગ છે. ચાલો આપણે ફોન કરી લઈએ વિડીયો કોલ ને, સોનિયા વરસાદ છે કે નહીં એમ. તો ચાલો એ ફોન કરી લઈએ. હાલો બેઠા પવન બહુ છે તો વરસાદ નથી, આમ અંધારું થઈ ગયું છે, આવે એવું વાતાવરણ. તો ચાલો બીજું તો કાંઈ છે નહીં, આજ કંઈ જવાનું નથી, કંઈ કરવાનું નથી. નવરા વાવાઝોડું સોમવારે આવશે, અત્યારે શું કહેવાય તો હવા કહેવાય. ચાલો બેસવા જવા માટે રેડી થઈ ગયા છે, જાય બેસવા. બાન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બાની ફ્રેન્ડ ને ત્યાં બેસી આવીએ. મારા હારા બીજા જો નંબર ગણતી જજો. 10 નંબર કેટલા? કેમ એમ ન કરાય? ચાલો આમ હાઈલા જઈશું, જવાનું છે નજીકમાં જ. આ મારી સોસાયટી જો મસ્ત મજાના બ્લોક દેખાવા ને. તો કાંઈ પેલા નહોતું, ખંડેરી હતું. કેવો વરસાદ અંધાર છે ને. હવે અંદર નહીં, બહાર બેહો. હે અંદર નથી બેહું, તેમાં વાંધો ક્યાં? તો કેવા મસ્ત મજાના બેઠા છે. બાય જા જૂનવાણી ઝૂલા જેવું કેવું મસ્ત છે બેસવાનું. બેઠા અસલ ના એ બહુ વરસાદ આવે જ ખબર પડે. દીજા છે ચકલા રમાડવા માંડી છે. કા ખાઈ નહીં અને આખા ઘરનું ચોકરી અંદર નાખી સ્ટોક કરી લે કાંઈ કે ટાણું થયું ને હોય જાય લે. હારું
બધું ભેગું કરી પાણીમાં નાખી ચેડમાં નાખી ચોટી મોટી બનાવી દઈને પછી જાય બેસવા હાલો બીજા બેસી ગયા જઈલા કેમ થઈ ગયા ઘરે એને એકદમ પાણી લઈ નજીક જ રહી કે મારા કાકા મોટા વખત ભાગી જાય છે પછી ઓમ છેટાના હોય ને આપણે કેમ બાલ આપવા એટલે એ કીધું હંગા થઈ હોટલમાં સંગત પીધી હતી ઘરે પીધા રાખે એટલે કેસર બતાવે કે કેસર ના બાજુ કોઈ નથી એટલું કરો ને બતાવજો કે આ બાજુ કોઈ આવા ત્યારે જ ના હોય કે કેસર ની આ બાજુ અત્યારે જો બાપા દીકરીને ઘરે બેહવા ગયા હતા બેન ને ત્યાં હમણાં તો રોજ બેહવાનું જ કામ કરે છે કાલ બપોર પછી દરબારની ઘરે બેસવા ગયા હતા એ પણ વિડીયો જોઈએ ત્યાં સુધીમાં એ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એ વિડીયો જોઈ લીધો ને તો જવાબ આવી ગયા બેસી હું વ્યક્તિ નથી કાઢ્યું દવા તો બીજા બેન તો આવીને જો ટીવી કરી હારો ટમેટસ છો તો હજી બપોર પછી કાંઈ નક્કી નહીં બેસવા જાય કે ન જાય વરસાદ જેવું નહીં હોય તો જાવું ગ્રીન વિલેજ હા લઈ જઈશું ગ્રીન વિલેજ ચાલો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે હમણાં શાક તો બની ગયું હવે બનાવવાના છે વઘારેલા ભાત તો પછી હમણાં બનાવી લઈએ થોડી વાર લીહામાં ખાઈ લઈએ પછી બનાવી લઈએ પછી જમી પછી આરામ બાય જો દવા લઈ એવા ઢગલો કરી દીધો દવાનો એક કરોડ પીવું પડશે ને તો દવા વિના રહેવું તો દવાનું જો તમે કોણ કોણ લઈ આવો એ કોમેન્ટ ગંજાય ગયા હતા સવારમાં કેમ ઇન્જેક્શન પણ હોત માર્યું જો દવાઈ સવારમાં લઈ આવ્યા દવાનું કામ બેસવાનું કામ બંને ભેગું આ છે ને એ છે ચોરસમાં દવાના ઢગલા કરી દીધા પણ બીજા બેન તારી ટીવી ને બાજકું ભરાય એટલા શું દવા કા જય શ્રી કૃષ્ણ મહાદેવ જો 1:30 વાગી ગયા છે ને હવે બેસી ગયા છે વઘારેલ ભાત ખાવા બીજા બેન તને ભાવશે ભાવે જ છે તો વાવ તો ચાલો હવે મારે મેનુ આજે અમારું એવું છે દૂધી દાળનું શાક છે મરચાં છે છાશ ઠંડી ઠંડી બેસી જઈએ હવે બપોરા કરવા બાજરાનો રોટલો હે વારું ન હોય એ હું દઉં છું બીને લે પણ અંધાર થયો છે 2 જેવો ટાઈમ થઈ ગયો છે ને આનું રોજનું થઈ ગયું છે બંધાણ જો સરહદ ઉપર લડાઈ હાલે છે અને ગુજરાતમાં વરસાદ છે જોઈ લો એટલે ભુજમાંય છે એમ તો ઓલું હાલે છે લડાઈ તો અહીંયા જોઈ લે આવું વાતાવરણ છે કંઈક રોજનો રોજ બંધાણ થઈ ગયું છે રોજ એને આવવું જ પડે આગાહી છે તાલગણ આગાહી આંબાલાલની ખોટી નથી પડતી બીજા મારી પાછળ આવી જોઈ શકો છો તમે જોઈ લો તડકાની ચાલો આપણે હવે નીંદર તો કઈ આવશે નહીં કેમ કઈ થાય કા ન હોય નીંદર શું આવે ઘડી કાર બપોર કરું છું કઈ કામ તો છે નહીં અમારે એક બેન વયા ગયા તો કામ બધું લેતા ગયા ભેગું એ હોય તો કામ કઈ અમને દીધા રાખે અમને એકલા કઈ કામ ઉકલ મારી દીકરી 2 હરખી થઈ ગયું છે